શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા પ્રેરિત રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા બાલ મંડળની રચના કરવામાં આવી। રાજકોટ ખાતે ગુજરાતમાં કદાચ પ્રથમ વખત શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત સમાજના નાના ભૂલકાઓ માટે બાળ મંડળ તૈયાર કરવામાં આવ્યું છે, જેમનો પ્રથમ કાર્યક્રમ તારીખ 26 જાન્યુઆરી 2025ને રવિવારના સાંજે જેશાણી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 3 થી 14 વર્ષના 150થી વધુ બાળકોના વાલીઓએ પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ બાલ મંડળના યોજાયેલ કાર્યક્રમમાં 125થી બાળકો પોતાના વાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મોટા ભાગના બાળકોએ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું। બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 150 બાળકોને મેડિકલ વિભાગના મુકેશભાઈ પંચાસરા તરફથી કીટ તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા તથા તેમની કમિટી દ્વારા બાળકોને 100 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। શ્રી વિશ્વકર્મા બાલ મંડળના યોજાયેલ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો બાળકો સાથે વાલીઓ માટે નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ નાસ્તાનો તમામ ખર્ચ રવિભાઈ વસંતભાઈ કુવારદિયા તરફથી આપવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા સાથે કમિટી મેમ્બરો અને બહારથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ આવી રહેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જયંતીની શોભાયાત્રામાં વધુમાં વધુ બાળકો પોતાના વાલીઓ સાથે જોડાય તેવી અપીલ કરી હતી કે જેથી કરીને આપણે બાળકોને એક સારા માર્ગે વાળી શકીએ। એવું કરવા માટેનો કંઈક વિચાર આવતો હતો ને એ વિચાર મેં આપણા પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી વચ્ચે મૂક્યો કે રસિકભાઈ બદ્રકિયા, મારે બાળકો માટે બાળ મંડળની શરૂઆત કરવી, મુકેશભાઈ મારે બાળકો માટે બાળ મંડળની શરૂઆત કરવી, કરો શું છે એ પછી મેં એને જણાવ્યું। પણ એમને મેં જે પ્રસ્તાવ મૂક્યો એ પ્રસ્તાવને તરત સ્વીકાર કરી લીધો, કારણ કે એ પણ બાળકોના ઉત્કર્ષમાં માને છે। એટલે પહેલો આભારી હું આ બંને રસિકભાઈ અને મુકેશભાઈનો છું કે એમણે આ વિચારને મને અમલમાં મૂકવાની મંજૂરી આપી। અને ગુર્જર સુતાર જ્ઞાતિના નેજા હેઠળ આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ તો એની સફળતા, એની પાછળ આપણે જે કંઈ કામ કરીએ એ એટલું બધું સચોટ કરવું પડે કે કાલે કોઈ વાલી કે કોઈ પ્રશ્ન ન ઉઠાવે કે આવું કેમ થયું। એટલે ખૂબ આયોજન સાથે આપણે ધીમે ધીમે આગળ વધવું છે। આપણા જ્ઞાતિના બાળકોને આપણે આ કલ્ચરલ એક્ટિવિટી કરાવવાની, વિશ્વકર્મા દાદા કોણ છે, વિશ્વકર્મા દાદાના ધૂન કીર્તન ભજન છે શીખવવાના બાળકોને। ઘણા બાળકોની અંદર સંગીતની કળા પણ પડેલી હોય તો આપણે એ કળાને ઓળખી અને એને જરૂર પડે અહીંયા મદદરૂપ થવાનું। આવા કાર્યક્રમો થકી બાળકોને આપણે એમની અંદરની પડેલી જે શક્તિઓ છે એ ખીલવવાનું કામ કરવું છે। મારું નામ મીરા દર્શનભાઈ ગજ્જર છે અને મારા બંને છોકરાઓ દુર્વા દર્શનભાઈ ગજ્જર અને શૌર્ય દર્શનભાઈ ગજ્જર બેયને મેં આ મંડળમાં જોડાવા માટેનું નામ લખાવેલું છે, બરાબર। હવે તમને બધાને કેવું લાગ્યું? ખરેખર છોકરાઓ મજા આવી? ખરેખર આ મંડળે બાળ મંડળ જે કીધું છે એ આયોજન બહુ જ સરસ કરેલું છે। અને અત્યારે જોવા જઈએ તો છોકરાઓ મોબાઈલ અને ટીવી વધારે પડતા ઉપયોગમાં લેતા હોય છે, તો અઠવાડિયામાં એક વખત અથવા તો મહિનામાં એક વખત આવી રીતે જોડાય અને એક્ટિવિટી કરે, કાર્યરત રહે, એના માટે એના મગજના વિકાસ માટે પણ આ બહુ સારી વસ્તુ છે, બરાબર છે। તો આ લોકોનો પ્રયાસ બહુ જ સરસ છે। છોકરાઓને પણ ખૂબ જ મજા આવી ને બધાને? તો હવે આ સંગઠનમાં હું તો મારું નામ લખાવવાની છું, છોકરાઓનું પણ, તો તમે બધા પણ અચૂક આમાં હાજરી આપી આ લોકોને સપોર્ટ કરો, છોકરાઓને પણ સપોર્ટ કરો। થેન્ક યુ। જય વિશ્વકર્મા। મારું નામ દીના અરવિંદભાઈ વેકરિયા છે। મને આ પ્રોગ્રામ જોઈને બહુ જ ઉત્સાહ આવ્યો, કેમ કે હું તો આટલા વર્ષ સુધી 55 વર્ષની ઉંમર છે ત્યાં સુધી ઇનામ લીધા છે, પણ મારા ભાણેજને મેં આજે રાખ્યો, દીકરીના દીકરાને, મને ખૂબ અભિનંદન બધાને આપું છું, બધા વાલીને, કેમ કે વાલી સ્કૂટર ઉપર લઈ આવ્યા હોય તો જ આપણા છોકરા આવી શકે। પપ્પા તો અહીંયા કામે ગયા હોય, એટલા માટે હું ખૂબ ખુશ છું આજે આ પ્રોગ્રામ માટે। અને આજે હું
મારા નણદોયા હરેશભાઈનું ખૂબ યાદ કરું છું, કેમ કે એને જ મને અહીંયા દાદાના મંદિરે વિધવા સહાય લેવાનું મને આમંત્રણ આપ્યું અને આજે મને આ બધી સંસ્થામાં હું ખૂબ ખુશ છું અને આવી જ રીતના હું દાદાના મંદિરમાં પ્રાર્થના કરું એવી મારી અપેક્ષા. જય વિશ્વકર્મા, જય સ્વામિનારાયણ, જય રાંદલમાં, બોલો ચામુંડા માત. વિશ્વકર્મા. મારું નામ મયુર રોજલાલ ખંભાઈદા છે. મારો સન પ્રથમ મયુરભાઈ ખંભાઈદાનું મેં રજિસ્ટ્રેશન બાળ મંડળમાં કર્યું. પહેલાં તો હું અભિનંદન આપીશ નીતિનભાઈ તમને કે જેને આ એક સાહસ કર્યું. આમ જુઓ તો બધી પ્રવૃત્તિ થાય છે આપણા વિશ્વકર્મા જ્ઞાતિમાં, અને આ બાળક માટે મેં એક નવું કાર્ય કર્યું એના માટે હું અભિનંદન આપીશ અને ફ્યુચરની શુભકામના આપીશ. અને અહીંયા જે સંસ્કાર શીખવવાના છે જે આ બાળ મંડળમાં, એ અત્યારના કારણ કે મોબાઈલના યુગમાં બધા જનરલી શું હોય, મોબાઈલ આપી દે અને મા બાપ પોતાનું કામ કરતા હોય અને બાળકો ગેમ રમતા હોય. પણ અહીંયા જે આપણે કહેવાય ને કે આપણે ભણતા ત્યારે જે રમતા અમુક ગેમ તો છોકરોને ખબર પણ નથી જે આપણે રમેલા છીએ, તો એ પણ અહીંયા આપણે દેખાડીશું અને એનાથી બાળકોને પણ થશે કે મારા મમ્મી પપ્પા આવી એજમાં આ રીતે રમતા. તો ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ તમને અને ગુજરાત સરકાર જ્ઞાતિને. થેન્ક યુ. કે ખૂબ જ સરસ બાળકો માટેનો પ્રયાસ કર્યો છે અને મોબાઈલ અને ટીવીથી જે ઘણા બાળકો એક્ટિવ થઈ અને એના માટે આ ખૂબ જ સરસ પ્રયાસ છે. એના માટે સૌને જય વિશ્વકર્મા. અને મને આ ખૂબ જ સરસ બહુ ગમ્યું આ નીતિનભાઈ ભદ્રકિયાનો જે આ પ્રયાસ છે એ બહુ જ ખૂબ જ ગમ્યું. બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. આજ રોજ 26 જાન્યુઆરી ગુજરાત સરકાર જ્ઞાતિ પ્રેરિત વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા બાળ મિત્ર મંડળનું આપણે આયોજન કરેલ છે. અને 2 દિવસ પહેલા જ નીતિનભાઈએ અને અમે ત્યાં કાર્યાલય બેઠા હતા અને એક ચર્ચા કરી કે આપણા નાના બાળકો કે જેમને અત્યારે ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને રમત કે કંઈ દાદા વિશે કોઈને કંઈ ખબર નથી, તો આ ચર્ચા કરતા હતા સીધું અમે નક્કી કર્યું કે આપણે વિશ્વકર્મા બાળ મંડળ શરૂ કરીએ રાજકોટની અંદર. અને 2 દિવસ પહેલા જેથી અમે પેજ જોયું હતું અને આટલો બધો પ્રતિસાદ મળ્યો એ બદલ હું નીતિનભાઈને ખૂબ ખૂબ આભારી છું અને એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિચાર રજૂ કરી અને જ્ઞાતિને આવું કીધું ને આપણે આવું આયોજન કર્યું. બીજું આપ જાણો છો કે આપણે હજી ઘણાને ખબર નહીં હોય કે વિશ્વકર્મા દાદાના 5 પુત્રો કોણ છે. આપ જાણો છો કે ગુજરાત સરકાર જ્ઞાતિ હર હંમેશ વિશ્વની અંદર જે સમાજના કામ સારા નથી એવા સારા કામ આપણે કરીએ છીએ. પહેલું આપણે કામ કર્યું કે વિશ્વની અંદર ગુજરાત સરકાર જ્ઞાતિનું મંદિર સુવર્ણ સિંહાસન વાળું આપણે રાજકોટમાં પહેલું જો સુવર્ણ સિંહાસન વાળું મંદિર હોય તો રાજકોટની અંદર છે. બીજું આપણે દશાવતારની ઝાંખી કે વિશ્વમાં કોઈએ નહોતી કરી એ આપણે ગુજરાત સરકાર જ્ઞાતિએ પહેલી વાર વિશ્વકર્મા દશાવતારની ઝાંખી કરી અને 10 અવતાર એક મંચ ઉપર આપણે રજૂ કર્યા. અને આ વર્ષે પણ 10 ફેબ્રુઆરી વિશ્વકર્મા જયંતિ છે, ત્યારે આપણે વિશ્વકર્મા ગૌરવ ગાથા નું એક ભવ્ય આયોજન કર્યું છે. જે વિશ્વકર્મા દશાવતારની ઝાંખી હતી એનો જ કે દશાવતારની ઝાંખીની જોડે વિશ્વકર્મા ગૌરવ ગાથા અને માં ભગવતી રાંદલ ચરિત્ર. એટલે આપણને ખબર નથી હોતી કે આપણે વિશ્વકર્મા દાદાના 5 પુત્ર કોણ છે અને કયા ઋષિની દીકરી સાથે ભણ્યા છીએ. અને એ બધા કાર્યક્રમ અત્યારે આવવાનો છે આમની અંદર કે રાંદલ માતાજીના ક્યાં લગ્ન થયા એના કેટલા પુત્રો છે કે રાંદલ આપણે શું કામ તેડીએ છીએ એ બધું આયોજન આ વર્ષે આપણે 9 ફેબ્રુઆરીએ રેસકોર્સની અંદર આયોજન કર્યું છે. અને દિનેશભાઈ ગજ્જરની લગભગ 2 મહિના થયા આ નાટક લખી રહ્યા છે. એટલે એમાં પણ આપણે હું આમંત્રણ આપું છું કે આપ સૌ પરિવાર સાથે મોડામાં મોડા 6 સાડા 6 વાગે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આવી જજો, કારણ 7:30 કાર્યક્રમ શરૂ કરવાના છીએ અને 11 વાગે કાર્યક્રમ પૂરો થશે. એટલે આપણને ખબર પડે કે આપણા વિશ્વકર્મા દાદા કોણ છે ને આપણે કોણ છે. અને આપ જાણો છો કે આપણે જણાવું કે વિશ્વકર્મા જયંતિના દિવસે આપણે રથયાત્રા કાઢીએ છીએ ધારેશ્વર મંદિરથી. એમની અંદર પણ આપણે કહું છું કે આપણા બાળકો બધાય વિશ્વકર્મા વેશભૂષણ કરી અને બધાને તૈયાર કરીને લેવાના છે. નીતિનભાઈ વાત કરશે કે બધાય બાળકો જેટલા આવે એટલા મને કહેજો કે અમે ગાડીની વ્યવસ્થા કરશું. આપણી ભવ્ય શોભાયાત્રા નીકળે અને આપણા બાળકોને ખબર પડે કે વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ શું છે અને વિશ્વકર્મા દાદાને આપણે બધા તૈયાર કરીને લાવશું.
આ જ રીતે આપણે દર મહિને હવે કદાચ કાર્યક્રમ કરશું અથવા જરૂર પડે તો વધારે કરશું અને અમારી જ્ઞાતિની એવી ગણતરી છે કે 500 થી 700 આપણા બાળ મિત્ર મંડળની અંદર છોકરા થવા જોઈએ અને આવું આયોજન થશે એટલે આપણા બધા દીકરાઓને આપણા બાળકોને ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ કે આની અંદર અત્યારે મોબાઈલમાં ટીવીમાં હોય છે તો આ દાદાની પરિચય થાય અને દાદાનો જ્ઞાનની ખબર પડે બીજું આજનું આયોજન કરેલ છે તે બદલ હું નીતિનભાઈને અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજું કે આજના કાલે અમે નક્કી કર્યું ત્યાં રવિભાઈ આવ્યો કે જે કઈ નાસ્તો થાય એ મારા તરફથી એટલે રવિભાઈને એકવાર અમે તાળીઓથી વધાવી દઈએ કે નાસ્તાના સ્પોન્સર પણ રવિભાઈ કોળંબિયા છે અને હર્ષદભાઈને આખી ટીમ આયોજન કરે છે અને કીટ જે કાલે જ અમારે વાત થઈ મુકેશભાઈ જે આપણે બધા બાળકોને કીટ આપવી છે તો મુકેશભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છીએ અમે ગુજરાત સરકાર જ્ઞાતિ કે આ સરસ આયોજન કર્યું પણ એમને પણ તાળીઓથી વધાવીએ સૌને જય વિશ્વકર્મા